હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું ટામેટાનું શાક. ટામેટાનું શાક બનાવવા માટે 250 ગ્રામ આપણે ટામેટા લઈ લઈશું. 2 પાણીથી ધોઈને ઝીણા સમારી લઈશું. 2 ડુંગળી ઝીણી સમારી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરીને ગરમ થવા દઈશું. હવે આપણે 1 ચમચી જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. 2 તમાલપત્ર એડ કરી દઈશું. 1 સૂકું લાલ મરચું એડ કરી દઈશું. હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. લસણની પેસ્ટ એડ કરી દઈશું. ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું. હવે આપણે એકવાર શાકને હલાવી લઈશું. હવે 2 મિનિટ માટે આપણે શાકને શેકાવા દઈશું. હવે આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. 1 ચમચી મરચું એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. હવે આપણે શાકને બરાબર હલાવી લઈશું. હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીને શાકને ઢાંકી લઈશું. 5 થી 6 મિનિટ માટે ધીમા આંચ ઉપર શાકને થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરી દઈશું. હવે 2 મિનિટ માટે શાકને થવા દઈશું. હવે આપણું ટામેટાનું શાક બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.